ધોરણ 9માં ભૂગોળમાં પ્રકરણ નંબર 15 જોઈએ. જળ પરિવાહ. સંસ્કૃતમાં વહ્ય ધાતુ અને એના ઉપરથી વહન એવો શબ્દ બન્યો છે અને એના આધારે વાહન જે લઈ જાય એને વાહન શબ્દ કહેવાય છે, સાધન કહેવાય છે. અહીં આપણે ભારતના ભૂપૃષ્ઠનું જળ પરિવાહ તંત્ર વિગતે જોઈએ. આમ જોઈએ તો એક મુખ્ય નદી સાથે એની કેટલીક શાખાઓ જુદી જુદી દિશાઓમાંથી આવીને એને મળે છે અને એ કોઈ જળાશય અથવા કોઈ સમુદ્રને અથવા કોઈ રણ પ્રદેશને મળે છે, સમાઈ જાય છે. આ પ્રકારે આ એક નદીનું જે તંત્ર છે જેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી વહે, જેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી વહે અને પ્રસાર થાય એને નદી બેસિન કહેવાય છે. દાખલા તરીકે ઉત્તર ભારતની 3 મુખ્ય નદીઓ છે, વિભાગો છે: સિંધુ જળ પરિવાહ, ગંગા જમુના જળ પરિવાહ અને બ્રહ્મપુત્ર જળ પરિવાહ. તો આનું બેસિન કયું? તો હિમાલયના ઉચ્ચ ગિરિભાગોમાંથી, માનસરોવરની નજીકની પહાડી ખીણોમાંથી ઝરણાઓ દ્વારા, અલગ અલગ ગિરિની શૃંગમાંથી બરફ પીંગળીને અથવા વરસાદ થઈને આ પાણી એ નીચેના ભાગમાં વહે છે. એટલે જે પ્રદેશમાંથી આ નદીનો પ્રવાહ નીકળ્યો એને નદી બેસિન કહે છે, જેને બેઝિક કહીએ, પાયો કહેવો તો સાદી ભાષામાં પાયો કહેવો તો કહી શકીએ, અથવા મૂળ ક્ષેત્ર, નદીનું જન્મસ્થાન એમ કહેવું તો પણ કહી શકાય. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ પરથી નદીઓના જળ પરિવાહને અલગ અલગ કરે છે. કોઈ એક પર્વતમાંથી નદી આ પ્રમાણે નીકળેના ઝરણા અને એ જ પર્વતની બીજી પૂર્વ દિશાએથી એના જે બરફ પીંગળીને વરસાદ થઈને એ પ્રવાહ અલગ નીકળે તો એ બીજી નદીનું પણ જળતંત્ર બને છે. તો પહાડોની રચના ઉપર આધાર રહે, એટલે એકબીજાને અલગ અલગ કરે છે. આને જળ વિભાજક કહે છે. આ 2 શબ્દો બરાબર યાદ રાખજો: નદી બેસિન અને જળ વિભાજક. આ તમે જોશો સિંધુ જે નદીઓ છે એ અલગ અલગ પર્વતોમાંથી નીકળી છે, અલગ અલગ પર્વતની ખીણોમાંથી અહીં નીકળી છે અને જેની અલગ અલગ નદીઓનું નામ પણ આપ્યા છે. સિંધુ છે, રાવી, સતલજ, જલાબ, ચિનાબ, અને બધી નદીઓ એક આખી નદીને મળી જેને સિંધુ નદી આપણે કહીએ છીએ. તો આ 2 ખ્યાલ તમને આવી ગયા. હવે ભારતનો જે જળ પરિવાહ છે એમાં સમગ્ર નકશામાં જોઈએ આપણે તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. ઉત્તર ભારતનો જળ પરિવાહ મોટે ભાગે, મહદ અંશે અને ટોટલી કહેવું તો પણ કહી શકીએ કે એ હિમાલયના પર્વતોને આભારી છે. અને તમે જોશો
કે અહીંયા હિમાલય સ્થિત માનસરોવર પછીના જે પડખેના પર્વતો ગિરિશૃંગો છે એમાંથી સિંધુ નદીનો પરિવાહ સર્જાયો છે. ગંગા જમુના પણ એ જ રીતે એ સર્જાયો છે, જે દક્ષિણ તરફ વહે છે, આ પશ્ચિમ તરફ વહે છે. અને બ્રહ્મપુત્ર નદી એવી છે કે જે પૂર્વ દિશા તરફ વહીને ફરીથી ભારતમાં એ પ્રવેશ કરે છે. ભારતમાં મોટું સદભાગ્ય છે એમ કહેવું તો પણ કહી શકાય, જે તોફાની નદી છે. આમ ઉત્તર ભારતની આ 3 નદીઓ વિશે આપણે સામાન્ય બાબત જોઈ. હવે બીજી દક્ષિણની જે દ્વીપકલ્પ, આપણે અગાઉ ભૂગોળમાં ભણી કે દ્વીપકલ્પ જેની 3 બાજુ દરિયાઓ છે, દ્વીપ શબ્દ છે. 4 બાજુ પાણી હોય, દરિયો હોય અને વચ્ચે ભૂભાગ હોય તો એને આપણે દ્વીપ અથવા બેટ કહીએ છીએ. આ દ્વીપકલ્પ છે, ઊંધો ત્રિકોણ છે. પશ્ચિમે અરબ સાગર આવેલો છે, દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે અને પૂર્વ દિશામાં એટલે કે બંગાળાનો ઉપસાગર કહેવાય છે. આમ ભારતનો દક્ષિણ ભાગ એ 3 સમુદ્રથી ઘેરાયેલો છે. એટલે કે ભારતનું સદનસીબ છે કે વિશાળ સાગર કાંઠો છે. હવે દક્ષિણની જે નદીઓ છે, અહીં કાવેરી જે કેરળ અને તમિલનાડુ, અહીં કૃષ્ણા જે મહારાષ્ટ્રનો કેટલોક ભાગ અને મોટા ભાગે કર્ણાટકાનો અને તમિલનાડુનો, ગોદાવરી એ મહારાષ્ટ્રમાંથી નીકળે છે અને આંધ્રપ્રદેશને વધારે સ્પર્શે છે, અને મહાનદી છે એ ઓરિસ્સાના પ્રદેશોને સ્પર્શે છે. આ દક્ષિણ ભારતની કેટલીક મુખ્ય નદીઓની આપણે વાત કરી. હવે મૂળ મુદ્દો આપણે જોવાનો છે જળ પરિવાહ કેવો, એટલે કે જળતંત્ર કેવું એ અહીં જોવાનું છે. આપણે પર્વતોના ઉચ્ચ શિખરોમાંથી બરફનું પીંગળવાથી અથવા ભારે વરસાદના સ્ત્રોતથી અલગ અલગ ઝરણાઓ દ્વારા, અલગ અલગ શાખાઓ દ્વારા એક નાનકડું નદીનું રૂપ ધારણ કરે છે, જેને ઉચ્ચ વિભાગમાંથી વહેવું એને નદીનો સ્ત્રોત કહે છે. સ્ત્રવું, દ્રવણ થવું, વહેવું એમ કહે છે. હવે આ જે પ્રદેશ છે એને આપણે ઉપરવાસ કહીએ છીએ. વાસ શબ્દ એટલે વસવું, વસતી શબ્દ છે, એટલે ઉપરનો ભાગ, ઉપરનો ભૂભાગ શબ્દ છે. એટલે ઉપરવાસમાંથી ભારે વરસાદ થાય અને નદી ભારે જલરાશિનો જથ્થો નીચેના ભાગમાં લાવે. અત્યારે તમે જોશો કે સમગ્ર ગુજરાત બંગાળાના ઉપસાગરમાંથી આવેલો, બરાબર છે, લો પ્રેશર એ ભારે વરસાદ આપી રહ્યો છે. એટલે જે ઉચ્ચ પ્રદેશોમાંથી ભારે વરસાદ નીચેના ભાગમાં વહે છે. તો આપણે નદીનો સ્ત્રોત અને ઉપરવાસ આ 2 શબ્દો ખાસ જોયા. ઘણા મોટા માણસો હતા, ઘણા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન કરે છે કે સાહેબ ઉપરવાસ કયો? તો ઉચ્ચ ભાગ કહેવો તો આપણે કહી શકીએ. એ પહાડી પ્રદેશ હોય, ગિરિશૃંગો હોય તો ઉપરના ભાગને આપણે ઉપરવાસ કહે, અને તેમાંથી નદીનો પ્રવાહ નીચેના તરફ આવે છે. અને ત્યાર પછી વહેતો વહેતો જે આવે એને મધ્ય ભાગ કહીએ છીએ. અને આ મધ્ય ભાગમાંથી ક્યારેક સર્પાકાર, સાપના આકારે નદીઓ વહે છે. કારણ કે કોઈક સામે ખડક હોય, પર્વત કઠણ જમીન હોય તો એ ટકરાઈને પાછી વળે છે. એને વિસર્પણ શબ્દ છે. સર્પ શબ્દ સંસ્કૃત શબ્દ સર્પ છે, તો વિસર્પણ શબ્દ કયો છે. અને છેલ્લે હેઠવાસ, અને ત્યાર પછી જે આખું નદી છે એ છેક
સરોવરને અથવા જે દરિયાને મળે છે, જેને મુખ ત્રિકોણ, કાંઈ એક વખત ધીમો પ્રવાહ ધીમો થઈ જાય છે અને નાની નાની શાખાઓમાં એ વહેંચાઈ જાય છે, જેને આપણે અંગ્રેજીમાં ડેલ્ટા કહીએ છીએ, મુખ ત્રિકોણ કહીએ છીએ. અને ભારતનો સૌથી મોટો મુખ ત્રિકોણ અથવા વિશ્વનો મોટો મુખ ત્રિકોણ કહેવો હોય તો એ બંગાળના ઉપસાગરમાં, બાંગ્લાદેશમાં અને બંગાળામાં છે, જે સુંદરવનના જંગલોનું નિર્માણ કરે છે. આ બહુ જ અગત્યનો મુદ્દો છે. આરે એટલે 3 મુદ્દા આપણે જોયા: ઉપરવાસ, મધ્યભાગ અને હેઠવાસ. આ બહુ જ મહત્ત્વના મુદ્દાઓ છે. હવે જળ પરિવહનની જે કેટલીક ગોઠવણી છે એની સામાન્ય માહિતી આપણે જોઈએ તો કેટલીક નદીઓ વૃક્ષ પ્રણાલી, વૃક્ષની શાખાઓ હોય ને, ડાળીઓ, પ્રશાખાઓ, ડાળીઓ, એમ નદીઓના ઝરણાઓ એ પ્રમાણે ઉપરથી, નીચેથી, દક્ષિણથી, પૂર્વથી એ આવે જાય. એને વૃક્ષ પ્રણાલી કહે છે, જે મુખ્ય શાખાને ભળે છે. જેમ ડાળીઓ થડને ગ્રહણ કરે એમ નાના નાના ઝરણા, નાની નાની શાખાઓ એ મુખ્ય શાખાને મળે છે. કેટલુંક જાળી આકારનું પણ પ્રણાલી છે. એટલે પર્વતીય પ્રદેશમાંથી નીકળતા જે ઝરણા છે એ એકબીજાને મળે, ક્યારેક એકબીજાને વિંધે અને મળે છે. જે મોટે ભાગે હિમાલયમાંથી નીકળતી નદીઓ અને શરૂઆતના તબક્કામાં આ પ્રકારનું છે. પછી કેટલુંક આયાતી છે. મુખ્ય નદીની કેટલીક શાખાઓ કાટખૂણેથી પણ મળતી હોય છે. ક્યારેક ફાટકીણમાંથી વહેતી નદીઓ આ પ્રકારની રચનાઓ, દાખલા તરીકે નર્મદા નદી છે. અને કેટલીક કેન્દ્ર ત્યાગી, મેં અગાઉ કહ્યું કે આ પર્વત છે તો એ અહીંથી આ પ્રમાણે વહેશે, આ કેન્દ્ર છે અને અહીંથી આ પ્રમાણે વહે, બીજું આ પ્રમાણે. એટલે કેન્દ્ર ત્યાગી નદીઓ એક જ પર્વત શિખર ઉપરથી અલગ અલગ ઝરણા રૂપે એ નદીઓ વહે છે. અને આવી નદીઓ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં છે. જે ગિરનાર પર્વત છે, શેત્રુંજય પર્વત છે, એ આવી નદીઓ એ કેન્દ્ર ત્યાગી છે. તો આ 4 મુદ્દાઓ આપણે અહીં જોયા. હવે ખાસ મુખ્ય મુદ્દો આપણે જોવાનો છે કે હિમાલયની નદીઓ. હવે હિમાલયની નદીઓના 3 વિભાગ આપણે પાડીએ: સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર. આ નીકળતી મુખ્ય નદીઓ છે. ભારતની આ લાંબામાં લાંબી નદીઓ છે. કારણ કે હિમાલય આખી જે ગીરી શાખાઓનો બનેલો છે, પર્વતનો શૃંગ બનેલો, એક હિમાલય એક નથી. હિમગીરી માળાઓ શબ્દ છે. એમાં અનેક ઊંચા ઊંચા શિખરો છે, ઊંચા ઊંચા પર્વતો છે. અને એમાંથી આ બરફ અને વરસાદથી એ નદીનું રૂપ ધારણ કરે છે. એટલે પહેલી સિંધુ નદી, બીજા ક્રમે ગંગા જમના નદી અને ત્રીજા ક્રમે બ્રહ્મપુત્ર નદી છે. આ 3 નદીઓ છે. હવે પહેલી વિભાગ જોઈએ આપણે તો સિંધુ પ્રણાલી વિશે આપણે જોવાનું છે. તમે અહીં જોશો તો આ જમ્મુ કાશ્મીર છે. જમ્મુ અને કાશ્મીર 2 સંયુક્ત શબ્દ બોલાય છે. અને એના લદ્દાખ પ્રદેશમાંથી અહીંયા જો 12 માસ બરફ છવાયેલો હોય છે અને એમાંથી એ પ્રવેશ કરે છે, નીકળે છે. અને એ દુર્ગમ કોતરોનું એ નિર્માણ કર્યું છે. દુર્ગમ શબ્દ છે. ગમ એટલે જવું, દુહુ એટલે અઘરું. જવું જ અઘરું છે એવા દુર્ગમ પ્રદેશોમાં
આ કોતરોનું નિર્માણ કરે છે. બરફને ઘસારો થવો, પાણીનો ધસારો થવો, ગરમી પડવાથી બરફ પીંગળે એટલે નદી અને ઝરણાનું રૂપ ધારણ કરે. અહીંયા કેટલાક પ્રદેશો જરા જોઈએ. જાસ્કર, નુબ્રા અને હુંઝા જેવી નદીઓ મળે છે. સિંધુ નદી બાલિસ્તાન અને ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. અહીં બાલિસ્તાન અને ગિલગિટ છે, જે ભયંકર બરફની ગિરિમાળાઓ છે, અને એમાંથી પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળીને આગળ નીકળે છે. હવે સિંધુ નદીની કેટલીક નદીઓ, સપ્ત સિંધુ શબ્દ વાપરીએ આપણે તો સતલુજ, જેને આપણે સતલજ પણ કહેવાતું, બિયાસ, રાવી, ચિનાબ, જેલમ, આ બધી એની મળતી શાખાઓ છે, અલગ અલગ નદીઓ છે. અને એ નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. પાકિસ્તાનનું બહુ જ મોટું આ સદભાગ્ય છે. અને એમ કહેવું હોય તો સિંધુ નદી પાકિસ્તાનની જીવાદોરી છે. એ ઊભા ક્રમાંકમાં વહે છે, જે 12 માસ પાણી આપે છે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ છેવટે દક્ષિણ તરફ વહે છે, જે અરબ સાગરને મળે છે, અરબી સમુદ્રને મળે છે, ગુજરાતની નજીકના વિસ્તારોમાં, પાકિસ્તાન પ્રદેશમાં, જે મંદ થઈને વહે છે. આ નદી બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રમાં આવેલો છે. સિંધુ નદીનો જે બેસિન ભાગ છે એ આ છે, જમ્મુ કાશ્મીરના પહાડી પ્રદેશો. અને ત્યાર પછીનો તમે જુઓ તો એ ઉપરવાસ, પછી મધ્ય ભાગ અને વિસર્પણ અને ડેલ્ટા. આ સિંધુ નદીનો આપણે એક પરિચય જોયો. હવે સિંધુ નદી વિશેની કેટલીક પ્રાથમિક માહિતી જરા જોઈ લઈએ. એની લંબાઈ 2900 કિલોમીટર છે. હિમાલય પણ આશરે 3000 કિલોમીટરનો લાંબો છે, 3200-3000 કિલોમીટરનો છે. સિંધુ નદીના પાણીનો વહેંચણી કરાર 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયો, અને એ અનુસાર ભારતને 20% જળ રાશિ મળે. રાવી, સતલજ, બિયાસના જળના ઉપયોગથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ ક્ષેત્રોમાં એ સિંચાઈ શક્ય બની છે. અહીં સતલુજ નદી છે, અને એ હરિયાણા અને પંજાબ અને છેલ્લે દક્ષિણ રાજસ્થાનના પ્રદેશને સિંચાઈનો લાભ મળે છે. અહીંયા ભાખરા નંગલ, ભાખરા અને નોંગલ બે ગામડાનો નામ છે. એના પરથી ભારતનો ઊંચામાં ઊંચો બંધ એમ કહેવું તો પણ કહી શકાય. અને જે પંજાબ અને હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોને વિપુલ પાણી આપે છે, સિંચાઈની મોટી તકો ઊભી કરી છે. બીજો વિભાગ જોઈએ આપણે, ગંગા નદી પ્રણાલી. જ્યાં બીજા નંબરનો ભાગ છે, મારું અંગુલ નિર્દેશ કરીએ તો જોઈએ, હિમાલયની ગંગોત્રી હિમ નદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા. જો આ બે શબ્દો જરા સમજવા જેવા છે. ગંગોત્રીમાંથી બે નદીઓ નીકળે છે, જેના અલગ અલગ પ્રવાહ છે. એક ભાગીરથી અને એ અલકનંદા. 4 ધામની યાત્રાએ જઈએ તો આ દેવપ્રયાગમાં, આપણું ઉત્તરાખંડ જે આ રાજ્ય છે એમાં દેવપ્રયાગ શબ્દ કહેવાય છે.
પ્રયાગનો અર્થ જ સંગમ પ્રદેશ કહેવો તો કહેવાય. યાગ એટલે જોડાણ, પ્રયાગ. અને આગળ દેવ શબ્દ છે, દૈવિક શબ્દ કહેવો તો કહેવાય. આ બે નદીઓ દેવ પ્રયાગમાં મળે છે. એકનું નામ ભાગીરથી છે અને બીજું નામ છે અલકનંદા. એ અલગ અલગ નાના નાના ઝરણાઓથી નદીનું રૂપ ધારણ કરી અને ઉત્તરાખંડમાં આવે છે. અને એ બંને પરસ્પર મળે છે. જે પહાડી પ્રદેશો છોડીને એ હરિદ્વારમાં આવે છે. હવે જો હરિદ્વાર પણ સરસ મજાનો શબ્દ છે. હરિ એટલે ભગવાન. હિમાલયમાં જે 4 યાત્રાધામો છે ભગવાન શિવના, વિષ્ણુના, એટલે એમાં હરિનું દ્વાર, મારા મતે શબ્દ આપું છું સાહિત્યિક રીતે, એને હરદ્વાર શબ્દ અથવા હરિદ્વાર કહીએ છીએ. અને હરિદ્વારથી આગળ નીકળી મેદાની પ્રદેશોમાં આગળ નીકળે છે. જે ગંગા નદી હરિદ્વાર છે અને યમુના નદી પશ્ચિમ તરફ એ જે દિલ્હીમાંથી આગળ નીકળે છે. આમ હિમાલયમાંથી આવતી અનેક નદીઓ આમ જોઈએ તો ગંગાને નદે મળે છે. તમે જોશો ખાસ કરીને ગંગાને યમુના મળે છે. જમુના પણ કહી શકીએ અને આપણે યમુના પણ કહી શકીએ. પછી અહીં જે નદીઓ છે આપણે જે ઉત્તરાખંડમાંથી અથવા નેપાળમાંથી આવતી જે નદીઓ છે એ ઘાઘરા, ગંડક અને કોશી નદી છે. જેની ટૂંકી નદીઓ છે અને એનું જે બેસિન છે એ હિમાલય પર્વત છે. અને બહુ જ ઊંચાઈથી આવતી આ નદીઓ સીધું પ્રવાહ લઈ અને ભારે નદીઓનું પૂર લાવે છે, જે ઉત્તર પ્રદેશ અને વિશેષ કરીને બિહારમાં પૂર લાવે છે. બીજું, આ ગંગા નદીની જમણી બાજુથી વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. અહીં જોઈએ આપણે આ વિભાગ, આ ગંગા અને આ યમુના, આ બે નદીઓ વહીને અહીં ભેગી થાય છે, જેને પ્રયાગરાજ શબ્દ કયો છે. જો રાજ પ્રયાગ તો ખરો, પણ પ્રયાગરાજ, ગંગા અને યમુના આ બે નદી અલ્હાબાદમાં જે પ્રયાગરાજને મળે છે ત્યારે દ્રષ્ટિ કરીએ તો દરિયો પણ નાનો લાગે, એટલો બધો વિશાળ પટ એ સર્જે છે. એટલે આ નદીઓથી રચાયેલા જે મેદાનો છે એ ફળદ્રુપ મેદાનો છે. વિશ્વનો આ લાંબામાં લાંબો કહેવો હોય, મારા શબ્દ કહે છે તો ગંગા યમુનાના જે મેદાનો, જે નદી મેદાનો છે એ બહુ જ ફળદ્રુપ છે. કારણ કે 12 માસ એ નદીનું જળ રાશિ મળે છે. ઉનાળામાં બરફ પીગળવાથી પણ પૂર આવે છે, ચોમાસામાં ભારે વરસાદથી પણ પૂર આવે છે, ક્યારેક તારાજી પણ સર્જે છે. પણ ત્યાંના લોકો ખુશખુશાલ છે. પૂર આવતે ખુશખુશાલ બની જાય છે. કારણ કે જેટલું નુકસાન કરશે એટલી આ ગંગા મૈયા અમને સમૃદ્ધિ આપે, એવું લોકોના મુખે મેં સાંભળેલું. તો આ ઉત્તર ભારતનું આ ગંગા યમુનાના મેદાનો એ ભારતની સમૃદ્ધિના દ્વાર છે એમ કહેવું તો પણ કહી શકાય. ત્યાર પછી નીચે અહીં ચંબલ નદીઓ છે, બેતવા અને ચંબલ, એ નદીઓ પણ ગંગા જમનાને મળે છે. સોણ નદી પણ મળે છે. અને આ નદીઓનું ક્ષેત્ર ઓછું છે, જળ રાશિનું ક્ષેત્ર, લંબાઈ પણ ઓછી છે, જળ રાશિ પણ મર્યાદિત છે. આ ગંગા નદીનું આપણે જળ પરિવહન જોયું. હવે આ નદી આગળ વધતા એક ફાંટો અહીં બંગાળ, પશ્ચિમ બંગાળમાં વહીને કલકત્તામાં તે અરબી સમુદ્રને મળે છે, જેને હુગલી નદી અથવા હુબલી નદી કહેવાય છે.
એ પણ આમાંથી એક અલગ થયેલો ફોટો છે. અને આ નદી બાંગ્લાદેશમાં સંયુક્ત રૂપે નીકળે છે, જેને બ્રહ્મપુત્રા પણ ભેગી થાય છે. કાકા સાહેબ કાલેલકરે આ બે નદીઓ વિશેનો બહુ સરસ મજાનો પાઠ ગુજરાતીમાં આપેલો. બે મહાનદ શબ્દ વાપર્યો છે, બે મહારથી, બરાબર છે, એ અભિમાન છોડીને ભેગા થયા છે અને આ પ્રદેશને એક જળતર ગોંડો કરી દીધો છે. પુષ્કળ જળરાશિ બાંગ્લાદેશને મળ્યું છે અને બાંગ્લાદેશનું પણ બહુ જ મોટું સદભાગ્ય કહેવું તો પણ કહી શકાય. અને એટલે જ વિશ્વમાં સૌથી વધારે શણ ત્યાં પાકે છે. શણ અને ચોખા કહેવા તો કહી શકાય. તો આ ગંગાનો પ્રવાહ જે બાંગ્લાદેશમાં પ્રવેશ કરે એને પદ્માના નામથી ઓળખાય છે. અને જ્યારે સંયુક્ત પ્રવાહ ભેગો થાય ત્યારે મેઘનાના નામથી ઓળખાય છે. આ પરીક્ષામાં જ્યારે ધ્યાન રાખજો. અને ત્યાર પછી મુખ ત્રિકોણ પ્રદેશ સર્જાય છે. અહીંયા જે ડેલ્ટા સર્જાય છે જેને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય છે, જેને સુંદરવન કહેવાય છે. સુંદરી નામના વૃક્ષો, જંગલી વૃક્ષો થાય છે જે કોવાણ થતું નથી અને એનાથી એ જહાજ હોડકા બાંધવાના કામમાં આવે છે. બ્રહ્મપુત્ર પ્રણાલી આપણે અહીં જોઈએ. અહીં વિશે તો તિબેટમાંથી માનસરોવરની પૂર્વ દિશામાંથી સિંધુ અને સતલજ નદીના મૂળ નજીકથી એ અલગ થાય છે, જેનું એનું બેસિન એ પૂર્વ દિશા તરફનું છે. આના હિમાલયની જે પર્વત શ્રેણીની સમાંતર પૂર્વ તરફ વહે છે. નામચા બરવા પાસેથી યુ આકારે વળાંક લઈને જો યુ ટર્ન અને અરુણાચલમાં ભારતમાં પ્રવેશે છે. અરુણાચલ શબ્દ પણ સમજવા જો. અરુણ એટલે સૂર્ય, આંચલ એટલે ખોળો. ભારતમાં ધરતીના ખોળામાં પહેલો સૂર્ય ઉગે અને અરુણાચલ કયો છે. સાહિત્યિક શબ્દ છે અને અહીં તે દિહાંગના નામે ઓળખાય છે. આ અંડરલાઈન કરજો. અરુણાચલમાં જે નદી બ્રહ્મપુત્રા વહી છે એને દિહાંગના નામે ઓળખાય છે. અને એમાં લોહિત અને કેનુગા જેવી કેટલીક શાખાઓ મળે છે અને એ અસમ બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. બીજી બહુ સરસ મજાની વાત મેં વાંચેલી કે એકમાત્ર એવી નદીનું નામ છે જે પુરુષવાચક નામ છે, જે બ્રહ્મપુત્ર શબ્દ વાપર્યો છે. બ્રહ્મપુત્ર, બ્રહ્માનો પુત્ર એમ કહેવું તો પણ કહી શકાય. કેટલાક બ્રહ્મપુત્રા પણ કહે છે. આ થોડુંક સામાન્ય જ્ઞાન માટે જરા યાદ રાખજો. અહીં લખ્યું છે અને એની લંબાઈ પણ 2900 કિલોમીટર છે. બ્રહ્મપુત્રનો સમગ્ર પ્રવાહ માઝુલી નામના એક નદી દ્વીપનું નિર્માણ કરે છે. અહીંયા બ્રહ્મપુત્રના પ્રવાહમાં એક મોટો દ્વીપ રચાય છે, માઝુલી દ્વીપ. અને વિશ્વનો સૌથી નદી મોટો, જેને રેવલાઇન આઇલેન્ડ કહીએ છીએ, નદીનો ટાપુ, વિશ્વનો આ સૌથી મોટો છે. બહુ સરસ મજાનું જ્ઞાન આપણે આ પુસ્તકમાં આપ્યું છે. તિબેટમાં આ નદીનું કોપનું પ્રમાણ બહુ જ ઓછું છે અને અહીં જળ જથ્થાની અને કાંપ માત્રાનો વધારો થાય છે. આમ બ્રહ્મપુત્ર નદી ગુંફિત સ્વરૂપમાં વહે છે. દર વર્ષે વર્ષા ઋતુમાં વિપુલ જળરાશિનો જથ્થો લાવે છે અને એટલે જ આસામમાં અને બાંગ્લાદેશમાં વારંવાર પૂર લાવી અને વિનાશ કરે છે. જ્યાં ભારતનું કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે. પરિણામે અહીં ઊંચાઈથી આવતું નદી પર રેતનું જથ્થો વધારે લાવે છે અને પરિણામે નદીનો પ્રવાહ વારંવાર બદલાય છે એમ કહેવું તો પણ
કહી શકાય. દક્ષિણની દ્વીપકલ્પ નદીઓ આપણે જોઈએ તો સૌથી નદી નર્મદા બેસિન જે ગુજરાતની આપણે જીવાદોરી છે આ ભાગમાં, અહીંયા તાપી નદી છે. તો તાપી અને નર્મદા બેસિન વિશે જોઈએ તો નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકના જંગલોમાંથી નીકળે છે. પશ્ચિમ બાજુ એક ફાટ ખીણમાં થઈને વહે છે અને જે જબલપુર નામનું શહેર છે જ્યાં સરસ મજાના સંગેમર્મના આરસના ખડકોમાં થઈને નીકળે છે. એનો જે ઢોળાવના કારણે એ તીવ્ર વેગે વહે છે અને તીવ્ર વેગે વહેવાથી અહીંયા જબલપુરમાં ધુમાધાર ધોધ વહે છે. ધુમાધાર શબ્દ છે, જેનો ધોધ પડવાથી ધુઆ સર્જાય એને ધુમાધાર જળધોધ છે. બહુ સરસ મજાનો છે. આ નદીની શાખાઓ બહુ લાંબી નથી અને મોટે ભાગે નદી કાંઠ ખૂણે વહે છે અને એનો જે બેસિન પ્રદેશ છે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં એ વ્યાપ્ત બને છે અને એ નદીની લંબાઈ 1321 કિલોમીટર છે. એ નદી ઉપરથી આપણે સરદાર સરોવર નવાગામ બંધ યોજના બાંધવામાં આવી છે. વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ સરદાર પટેલનું અહીં બાંધવામાં આપણે વડાપ્રધાને એનું પ્રસ્થાપિત કરેલું. તાપી બેસિન જોઈએ. મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ છે. અહીંયા સાતપુડાના આ પર્વતો છે. અહીં મહાદેવ અને મૈકલ પર્વતો છે, જબલપુરના કહે છે. તાપી નદી સાતપુડાના જે પ્રદેશો જરા બરાબર યાદ રાખજો. તો અહીં બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે અને નર્મદા નદીની સમાંતર એ ફાટ કીણમાંથી નીકળીને ગુજરાતના સુરતમાંથી અરબી સમુદ્રને મળે છે, જેનું બેસિન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર છે. અહીં મધ્યપ્રદેશ અને આ મહારાષ્ટ્ર ભાગ છે. જળ બેસિન કહેવું હોય તો કહી શકાય. આ નદીનો જે પ્રદેશ છે એ 724 કિલોમીટર છે અને એ પ્રમાણે જોવું હોય તો ગુજરાતની સૌથી મોટી લાંબી નદી નર્મદા છે, જે આશરે 1300 કિલોમીટરની છે એમ કહેવું તો પણ કહી શકાય. થોડોક ભાગ મધ્યપ્રદેશમાં, થોડોક ભાગ રાજસ્થાનના અડીને, કેટલોક ભાગ મહારાષ્ટ્રને સ્પર્શે છે અને મોટા ભાગ ગુજરાતને સ્પર્શે છે. હવે નીચેના ભાગમાં ગોદાવરી બેસિન શબ્દ જોઈએ. દક્ષિણ ભારતની આ ગંગા કહેવાય છે. આ દ્વીપકલ્પની સૌથી મોટી નદી છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી ત્રંબક નાસિક કહીએ છીએ, જેને પશ્ચિમ ઘાટના ઢોળાવો કહીએ છીએ. આજે ગુજરાતનો નકશો આપણે જોઈએ તો અહીંયા નાસિક જિલ્લો છે અને પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી પૂર્વ તરફ જાય છે. આ આખો જે પહાડી પ્રદેશ છે આરે પશ્ચિમ ઘાટ, અહીં સાંકડા નદીના દરિયાઈ મેદાનો છે. આ પૂર્વના મેદાનો કહેવા તો કહી શકાય. અહીં પશ્ચિમ ઘાટમાંથી પૂર્વ તરફ આ ગોદાવરી નદી નીકળે છે. 1465 કિલોમીટર લાંબી છે. એટલે કે આનું બેસિન બહુ જ મોટું છે. આ નદીનો બેસિન ભાગ 50% હિસ્સો મહારાષ્ટ્રમાં છે અને બાકીનું બેસિન મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં વહે છે. મધ્યપ્રદેશમાં થઈને આંધ્રપ્રદેશમાં થઈને વહે છે. દક્ષિણ ભારતની ગંગા કહેવું તો કહી શકાય. 12 માસ એ પાણી આપે છે. બીજું મહાનદી બેસિન છે. અહીંયા એ મહાનદીનું ઉદ્ગમ સ્થાન જે નવા રાજ્યો બન્યા છત્તીસગઢના
છત્તીસગઢના પહાડી પ્રદેશમાંથી ઓડિશામાં વહીને એ બંગાળના ઉપસાગરમાં વળે છે. એની લંબાઈ 800 કિલોમીટર છે. છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા આ 3 રાજ્યોને એના જળ રાશિનો લાભ મળે છે. કૃષ્ણા બેસિન છે જે મહાબળેશ્વરના પશ્ચિમ ઘાટમાંથી જે મહાબળેશ્વર છે એની દક્ષિણેથી નીકળી અને છેક અરબી સમુદ્ર ફરી એ બંગાળના ઉપસાગરને મળે છે. 1400 કિલોમીટર લાંબી છે. એમાં તુંગ અને ભદ્રા નામની નદીઓની શાખા મળે છે. કોયના મળે છે. ઘાટબ્રહ્મા, મૂસી અને ભીમા નદી મળે છે, જેને ભીમાશંકર મહાદેવના મુખમાંથી. એનું બેસિન મહારાષ્ટ્ર અને કર્ણાટકા અને આંધ્રપ્રદેશ છે. મહારાષ્ટ્ર, પછી કર્ણાટકા અને આ મહારાષ્ટ્રનો ભાગ, અને પછી આ કર્ણાટકનો ભાગ અને આ આંધ્રપ્રદેશનો ભાગ, 3 રાજ્યોને એનો આ લાભ મળે છે. અને છેક નીચે કાવેરી નદી છે જેને બ્રહ્મગીરી પર્વતમાંથી નીકળે છે, 760 કિલોમીટર લાંબી. એમાં અમરાવતી, ભવાની, હેમવતી, કાલીની નદીઓ મળે છે. એનું બેસિન ક્ષેત્ર જોવું હોય તો કેરળ, કર્ણાટકા અને પછી તમિલનાડુ છે. 3 રાજ્યોને આ નદીનો ભાગ મળે છે. એટલે દક્ષિણનો જે કાવેરી પટ્ટનમ ભાગ એ બંગાળની ખાડીને મળે છે. આ સિવાય કેટલીક નાની નાની નદીઓ છે એ બંગાળની ખાડી, દામોદર, બ્રહ્મણી, વૈતરણી, સુવર્ણરેખા છે. કેટલાક સરોવરો વિશેની વાત કરીએ. ભારતમાં અનેક નાના મોટા સરોવરો આવેલા છે જે પરીક્ષામાં પૂછાય છે. આ નકશો આપણે જોયો તો ખાસ જેમને જોશો તો હિમાલયના પહાડી વિસ્તારમાં મોટાભાગના સરોવરો ચોમાસા દરમિયાન પાણી હોય છે, જે શુષ્ક ક્ષેત્રોમાં આંતરસ્થળીય નદીઓ વડે જોડાયેલા છે. કાશ્મીરમાં હિમ નદીથી રચાયેલા છે. કેટલીક વિસર્પી નદીઓના પૂરથી પણ બનેલા છે, અને કેટલાક જે સરોવર ઘોડાની નાળ જેવા છે, યુ આકારના. સમુદ્રની ભરતીને કારણે જે સરોવરો બન્યા હોય એ લગૂન કહેવાય છે. અને ચિલ્કા અને કોલેરો અને પુલિકટ આ 3 સરોવરો છે. અહીં ચિલ્કા છે, અહીં નીચે પુલિકટ છે, અને કોલેરું ખીણ, કોલરની ખાણ જેને કહીએ છીએ. આ 3 સરોવરો એ દરિયાઈ ભરતીના લગૂન સરોવરો છે. આ ખાસ યાદ રાખજો. બીજું, રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર, કાશ્મીરનું મીઠા પાણીનું ઉલર સરોવર, રાજસ્થાનનું સાંભર સરોવર એ ખારા પાણીનું છે. સરોવરની ઉપયોગિતા વિશે આપણે બહુ વિશેષ ચર્ચા કરતા નથી. નદીઓનું આર્થિક મહત્ત્વ બહુ જ મોટું મહત્ત્વનું છે. જેમ જેમ વસ્તીનું પ્રમાણ વધતું જાય, શહેરો મોટા થતા જાય, ઉદ્યોગોનું પ્રમાણ વધતું જાય, ત્યારે માનવ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે નદીના જળની વિશેષતા સમજાય છે. એટલે વર્તમાન કે પૂર્વ સરકારોએ સમય સમયના અંતરે નદી ઉપર બંધો અને આડબંધો બાંધેલા છે. પણ આજે ખાસ એક મુદ્દો જોવા જોઈએ તો નદીનું પ્રદૂષણ વધી ગયું છે. ઔદ્યોગિક વલણને કારણે નદીઓનું કેમિકલ્સયુક્ત પાણી નદીઓના બગાડી નાખ્યા છે. શહેરીકરણ અને ઔદ્યોગિકરણથી નદીઓની જળ રાશિ બગડી છે એમ કહેવું તો પણ કહી શકાય. અને એના માટે અટકાવવા માટે સરકારે એ ઘણા બધા પ્રયત્નો કરેલા છે અથવા કરવા જોઈએ. કડક નિયમનો પણ કરવા જોઈએ. આટલે સુધી આપણે આ પ્રકરણને અટકીએ છીએ. ધન્યવાદ.